રાજપૂતોના હુકામે વખાણ કરી હવે વાત કરવા જઈ રહ્યો છે. અને ખાલી 100 વર્ષ થયા છે આઝાદી પહેલા. ધાંગધ્રા સ્ટેટ અજીતસિંહ ધાંગધ્રાના 85 ગામ, એમાં ધાંગધ્રા તાબાનું ધાંગધ્રા રાજ્યનું નાનકડું ગામ. ગામનું નામ પ્રાણગઢ. પ્રાણગઢનો એક કોળી પટેલ, પ્રાણગઢનો કોળી ત્યાંથી પ્રાણગઢથી હાલીને અને પાળિયાદ બાજુ જતો હતો. પાળિયાદ બાજુ એની દીકરી હાહરે હતી, હાલીને જતો હતો. આ વાત કરવાનું કારણ શું સમજો. પોતાનું ધાંગધ્રાની હદ પૂરી થઈ અને બીજી હદ ચાલુ થઈ એટલે તરદાર તડકો ચૈત્ર વૈશાખનો થગેલો ભાઈ. હરણના તુમલા ફાટી જાય. એક મુઠ્ઠી જુવારની ભરીને તમે ધરતીની માથે નાખો તો તર 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 ધાણી ફૂટી જાય. લીલું ઘાસનું તણખલું તોડીને ધરતીની માથે નાખો તો એના પાણી સોહાઈ જાય. આવો નારાયણ ડોઢક નાડાવા હેલો હુરજ નારાયણ હેઠો આવી ગયો હોય એવો તડકો થગેલો. એ કોળી છે એને તરહ લાગી છે. નોલી નાગડકા ને એવા ગામ આવ્યા. નોલીના પાદરમાં જોયું ને તો ઝૂંપડી હતી બાજરાની કડબની, અને હેઠા પાણીના 2-3 ગોળા ભરેલા. પાણી પીતું કોળીએ. પાણી પી અને સલમ પીવાનું મન થયું એટલે ત્યાં બાજુમાં પાણા લાકડા પડ્યા તેના ઉપર બેઠો. બેહીન ચલમ જેગવી. જોજો એ ચલમ પીતો તો આમ બેઠો બેઠો ત્યાં નોલી ગામના 7 જુવાનડા આવ્યા. જોજો ધાંગધ્રાની હદ નથી, આ બીજા રાજ્યની હદ આવી ગઈ છે. ઈ 7 જુવાનડા આવ્યા. હવે એ જુવાનડાને એક જ કામ કરવાનું, પાદરમાંથી કોઈ નીકળે એટલે ગમે એવું હોય એને લૂંટી લેવાનું, મારફાડ કરવી, કોઈથી બીવું નહીં. અમારા જેવું કોઈ છે જ નહીં. એ જુવાનડા આવી આમ હામું જોયું ને એટલે ખબર પડી ગઈ પહેરવા ઉપર કે આ કોળી છે. પેલા પહેરવા ઉપર ખબર પડી જતી આપણે બધા, જે વર્ણ હોય એનો પહેરવા એવો હતો. પહેરવા ઉપર ખબર પડી જતી ને એટલે કઈ કરવું ન પડતું. અટાણા આપણા બધાને પહેરવા એક થઈ ગયા ને એટલે ગાડીની વાહે લખવું પડે રાજપૂત, પટેલ, આહિર, ગઢવી. શું કામ ખબર? પરબારો આવીને કોઈ વળગી ન જાય એમ ખબર પડે કે આજ છે. પેલા તો પહેરવા ઉપર ખબર પડે, પાઘડી ઉપર પ્રાંતની ખબર પડી જતી કે આજ પ્રાંતનો માણસ છે. પહેરવા ઉપર ખબર પડી ગઈ કે આ કોળી છે. હવે નોલી ગામના 7 જુવાનડા છે. ધાંગધ્રાના રાજ્યનો એક પ્રાણગઢનો કોળી છે. આ રાજ્ય બહારની હદ છે. અને જુવાનડાએ લાકડી બહુ હારી જોઈ કોળીની પાસે એટલે એને ગમી ગઈ. પેલા તો હથિયારનું બહુ એટલે ઓલો ચલમ પીતો તો કોળી. એને કીધું ઓલા જુવાનડા કે આ લાકડી ક્યાંથી લીધી હાગઠું? એ કે બોટાદથી. કે લાકડી મૂકી દે ને હાલતો થા. લાકડી મૂકી દે ને હાલતો થા. એના ધણીનો પાવર કેટલો હોય છે સાહેબ, મારે એ વાત કરવી છે. સેલમ પિતા હતા કીધું કે લાકડી બાકડી તો ઠીક છે પણ મને પૂછો તો ખરા હું ક્યાંનો છું. હતા 7 જુવાનડા છે, હાથમાં હથિયાર છે, તોય કેટલો ધણીનો પાવર છે. એ મને પૂછો તો ખરા ક્યાંનો? કે તું ગમે ત્યાંનો હો, અમને શું ફેર પડે, અમે કોઈ બીતા નથી. કે પણ તમે હાવ મને કોણ છું કાંઈ પૂછતા કે ગમે એવું આ મારી નાખશું. છોકરાને તમારાને સોખા જોરાવા નહીં આવવા દઈ. અમે કોઈથી બીતા નથી, કોઈના બાપથી બીતા નથી. કાપી નાખશું, અહીંયા લાકડી મૂકી દે ને હાલતો થા. કે પણ હું પ્રાણગઢનો છું. કે પ્રાણગઢનો તો શું ફેર પડે? કે પ્રાણગઢ ધાંગધ્રામાં આવે. કે ધાંગધ્રું અજીત? કે હા. નથી જોતી લાકડી, તમે તમારા મહેમાન કહેવા. લે હા સાહેબ, આ થાય કદાચ ગમે એટલો હોદો હોય કે કદાચ કલેક્ટર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે બીજો હોય, એનો હોદા એનો પાવર લાગે આવો કે ઓલો ભૂકા કાઢશે એવો. સાહેબ તમે અમારા મહેમાન કહેવા. તેથી કોળીએ કીધું તું એના રાજાની હદની બહાર ઓલા 7 જુવાનડાને કે કેતા હો તો આ લાકડી તમારા ઘેરે આવીને મૂકી જાઓ, પણ નોલી ગામને ગઢ નથી અને મારા અજીતને ખબર પડી તો મૂળિયા ન ઉખેડી નાખે તો રાજપૂત ન કહેવાય સાહેબ. રાજાનો પાવર તો જુઓ સાહેબ. આના ગીત નહીં ગાઈ તો અમે કેના ગીત ગાઈ?